મિત્રો એવું લાગે છે કે મોટરોલા અત્યારે માર્કેટ કવર કરવા બેઠું હોય ને એ રીતે, કારણ કે ગયા મહિને હજી મોટરોલા H70 Pro, તો આ મંથમાં મોટરોલા H70 Pro પ્લસ. તો મિત્રો પ્લસ લાગે એટલે ફોનના સ્પેસિફિકેશનમાં કંઈક ચેન્જીસ હોય, કંઈક વધારો કરેલો હોય. તો મિત્રો આજે મોટરોલા H70 Pro પ્લસના આજે આપણે સ્પેસિફિકેશન્સની વાત કરવાની છે અને થોડુંક કમ્પેરિઝન પણ થશે મોટરોલા H70 Pro સાથે. તો મિત્રો આઈ હોપ કે તમને વિડીયો ગમશે, તો વિડીયોને લાઈક શેર જરૂર કરજો. તમે જોઈ રહ્યા છો મિત્રો ટેકનિકલ સાગર, તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો મોટરોલા H70 Pro પ્લસ ની આપણે વાત શરૂ કરીએ તો H70 Pro અને Pro પ્લસ માં સ્પેસિફિકેશન જોઈએ તો આમ સિમિલર જ છે, બહુ થોડોક ચેન્જીસ કરેલો છે Pro પ્લસ માં. તો મિત્રો મોટરોલા H70 Pro પ્લસ માં આપણે બેટરીની વાત કરીએ તો અહીં તમને ફોન એકદમ સ્લિમ હોવા છતાં 6500 mAh ની બેટરી મળી જાય છે, સાથે 90 વોલ્ટનું ફાસ્ટ ટર્બો ચાર્જિંગ. બટ તમને આમાં બે ઓપ્શન વધારે જોવા મળશે જે H70 Pro માં નથી. અહીં તમને મોટરોલા H70 Pro પ્લસ માં તમને વાયરલેસ ચાર્જિંગનો ઓપ્શન જોવા મળવાનો છે અને સાથે રિવર્સ ચાર્જિંગનો પણ ઓપ્શન જોવા મળવાનો છે. તો મિત્રો મોટરોલા H70 Pro માં આ બે ઓપ્શન આપણને અવેલેબલ નહોતા, તો H70 Pro પ્લસ માં આ વસ્તુ મોટરોલાએ એડ કરી દીધી છે. સાથે મિત્રો નેક્સ્ટ વાત કરીએ તો કેમેરા સેટઅપની, તો અહીંયા પણ H70 Pro માં તમને ટેલિફોટો કેમેરા લેન્સ નહોતો, તો H70 Pro પ્લસ માં આપણને ટેલિફોટો કેમેરા લેન્સ આપવામાં આવ્યો છે. અને રિયર કેમેરા સેટઅપની વાત કરીએ તો મિત્રો 50 મેગાપિક્સલનો મેઇન કેમેરા વિથ સોની સેન્સર, 50 મેગાપિક્સલનો સેકન્ડ કેમેરા અલ્ટ્રા વાઇડ એંગલ અને સાથે થર્ડ કેમેરો 50 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા લેન્સ અહીં આપવામાં આવ્યો છે. અને વિડીયો કોલિંગ સેલ્ફી માટે તમને ફ્રન્ટમાં 50 મેગાપિક્સલનો સારો કેમેરો આપવામાં આવ્યો છે. સાથે મિત્રો બધા જ કેમેરાથી તમે 4K સુધીનું વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો, તે પણ 16 fps સુધી. તો એક સારો વિડીયો રેકોર્ડિંગ પણ તમે આમાં કરી શકવાનો છો. સાથે મિત્રો વાત કરીએ હવે ડિસ્પ્લેમાં, તો ડિસ્પ્લેમાં અહીં તમને 144 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે 6.8 ઇંચની એક્સ્ટ્રીમ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. અને સાથે મિત્રો કોરિંગ ગોરિલા ગ્લાસ 7i નું પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે. એટલે મોટરોલાના લગભગ જે બી ફોનો આવે છે લો રેન્જ થી લઈને હાઈ રેન્જ સુધીમાં, તો મિત્રો બધામાં કોરિંગ ગોરિલા ગ્લાસ 7i નું પ્રોટેક્શન લગભગ આપવામાં આવે છે. અને સાથે મિત્રો ફોન મોટરોલા સ્લિમ બનાવે છે, સાથે સારી એવી બેટરી પણ આપે છે. નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો પરફોર્મન્સમાં અહીં તમને MediaTek Dimensity 8500 એક્સ્ટ્રીમ ચિપસેટ જોવા મળી જવાનો છે. અને આ મિત્રો સાથે આમાં તમને વેપર ચેમ્બર કુલિંગ સિસ્ટમ પણ જોવા મળવાની છે. એટલે તમે લોંગ ટાઈમ વિડીયો જોવો, મૂવી જોવો કે અથવા તમે લોંગ ટાઈમ સુધી BGMI કે એની ગેમ તમે રમતા હો, તો મિત્રો તમારો ફોન બહુ હીટ નહીં થાય, કારણ કે આમાં કુલિંગ સિસ્ટમ આપવામાં આવી છે. અને આ મિત્રો નેક્સ્ટ હવે બીજી વાત કરીએ તો અહીં તમને IP68-69 નું રેટિંગ મળી જવાનું છે. એટલે ફોન એકદમ વોટર રેઝિસ્ટન્ટ અને ડસ્ટ પ્રૂફ રહેવાનો છે. ડ્યુરેબિલિટી પણ આમાં બેસ્ટ આપવામાં આવી છે, કારણ કે અહીં તમને મિલિટરી ગ્રેડનું પ્રોટેક્શન મળી જવાનું. જો કે મોટરોલાના મેં જેમ કીધું એમ લો રેન્જ થી હાઈ રેન્જ સુધીમાં મિલિટરી ગ્રેડ પ્રોટેક્શન લગભગ અવેલેબલ હોય છે. એટલે ફોનની ડ્યુરેબિલિટીમાં મોટરોલા કોઈ દિવસ કમ્પેરિઝન નથી કરતું, અને બેટરીના સેગમેન્ટમાં પણ મોટરોલા કોઈ દિવસ કમ્પેરિઝન નથી. તો મિત્રો આ ફોન આવવાનો છે Android V16 સાથે તમને મ્યુઝિક એન્જોય કરવા માટે ડોલ્બી સ્ટીરિયો સ્પીકર પણ આપવામાં આવે છે. તો મિત્રો અહીંયા પણ મોટરોલાએ ડોલ્બી સ્ટીરિયો સ્પીકર એટમોસ આપવા છે, કારણ કે મોટરોલા લો રેન્જ થી હાઈ રેન્જ સુધી બધા જ ફોનમાં ડોલ્બી સ્ટીરિયો સ્પીકર આપે છે. અને મિત્રો હું પણ મોટરોલા ફોન યુઝ કરું છું, મોટરોલા G85. તો મિત્રો હું 1 વર્ષથી યુઝ કરું છું, મને કાંઈ પ્રોબ્લેમ હજી આવી નથી. અને આ મિત્રો મોટરોલાના ફોન આમ કહો તો ભલે લો રેન્જમાં હોય અને હાઈ રેન્જમાં હોય, બટ તે કોઈ દી એક વસ્તુમાં પણ કમ્પેરિઝન નથી કરતો, કારણ કે જો ફોન લો રેન્જમાં હોય તો તેમાં સારી બેટરી જોવા મળી જાય છે, સારો એવો કેમેરો જોવા મળી જાય છે, ડ્યુરેબિલિટી, IP60 ના રેટિંગ બધું જ તમને મોટરોલા અવેલેબલ કરી દે છે. તો મિત્રો મોટરોલાના ફોન એવું નથી કે સારા નથી આવતા, સારા જ આવે છે, પણ જેમ કે જેવા તમે પૈસા આપો એ રીતનું તમને સ્માર્ટફોન મળે છે. તો મિત્રો આ હતા મોટરોલા H70 Pro પ્લસ ના સ્પેસિફિકેશન્સ. અને સાથે જો તમારે આ ફોન પરચેસ કરવો હોય તો 11 જૂને
આ ફોન તમને અવેલેબલ થઈ જશે ઓન ફ્લિપકાર્ટ. જી હા મિત્રો, અને જો તમને આવા જ સ્માર્ટફોનની તમારે સ્પેસિફિકેશન્સ ડિટેલ્સ જોતી હોય તો ટેકનિકલ સાગર ચેનલને જે સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, મહાદેવ.